તો વડોદરાની હોટેલમાં સમલૈંગિક સંબંધો બાંધવા આવેલા યુવાનનું મોત નીપજ્યું છે। દાંડિયા બજાર વિસ્તારની હોટેલ વિન્ટેજ ઇનમાં ઘટના બની છે। ગુલામ મુસ્તાફ નામના 29 વર્ષીય યુવાનનું મોત થયું છે। હોટેલના રૂમના શૌચાલયમાં પડી જવાથી મોત નીપજ્યું છે। મૃતક ગુલામ મુસ્તફાએ નશો કર્યો હોવાની આશંકા છે। કિશન વસાવા ગુલામ મુસ્તફા હોટેલમાં આવ્યા હતા। ડેટિંગ એપના માધ્યમથી બંને સંપર્કમાં આવ્યા હતા। પોલીસે કિશન વસાવાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે, જ્યારે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાની હોટેલની આ સમગ્ર ઘટના છે, જ્યાં સમલૈંગિક સંબંધો બાંધવા માટે આવેલા એક યુવાનનું શૌચાલયમાં પડી જવાથી મોત નીપજ્યું છે, જ્યારે બીજા યુવાનની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ હોટલના મળવાનું નક્કી કર્યું હતું અને એમણે 304 નંબરનો રૂમ છે બુક કરાવેલ હતો। રાત્રે એ રૂમમાં કંઈક પાવર ફેલ્યોર થઈ ગયો હતો, પાવર કંઈક જતો રહ્યો હતો। તે દરમિયાન આ ગુલામ મુસ્તફા નૈયર છે વોશરૂમ ગયો હતો, તેમાં ઠેસ ખાઈ અને પડ્યો હતો અને માથામાં વાગ્યું હતું, જેથી કરીને લાઇટ જવાને કારણે આ બંને એ રિક્વેસ્ટ કરી અને હોટલનો રૂમ ચેન્જ કર્યો, 302માં ગયા હતા। અને પછી સવારમાં કિશન વસાવાએ જણાવેલ હતું કે આ જે બીજો એનો મિત્ર છે એને કંઈક થઈ ગયું છે। એમણે હોટલને બી જાણ કરેલ હતી અને 108ને પણ એણે જાતે જાણ કરેલી હતી। 108નો સ્ટાફ અહીંયા પહોંચ્યો હતો, પોલીસ પણ અહીંયા પહોંચી હતી અને પછી જાણવા મળેલ કે જે ગુલામ મુસ્તફા છે એ મરણ ગયેલ છે, જેથી કરીને પોલીસે રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરાની હોટલની આ સમગ્ર ઘટના, જ્યાં સમલૈંગિક સંબંધ બાંધવા માટે આવેલા એક યુવાનનું મોત નીપજ્યું છે, હોટલ સંચાલકો શું કહી રહ્યા છે? બીજા અન્ય યુવાન તરફથી કોઈ પ્રતિક્રિયા? આ બિલકુલથી વડોદરાની હોટેલ વિન્ટેજ કે જે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી છે ને, આ હોટલની અંદર બે યુવાનો સમલૈંગિક સંબંધો બાંધવા આવ્યા હતા અને તેમાંથી એક યુવાન કે જે ગુલામ મુસ્તફા નામ હતું ને, તેનું આ જે હોટલ છે તેના રૂમ નંબર 302ની અંદર મોત થયું છે। જો કે ગઈકાલે મોડી રાત્રે આ બંને આ હોટલની અંદર 304 નંબરના રૂમમાં રોકાયા હતા, પરંતુ અચાનક આ 304 નંબરની રૂમ હતી કે તેનું લાઇટ ગયું હતું ને તેમને 302 નંબરની રૂમ છે તે ફાળવવામાં આવી હતી। જોકે વહેલી સવારે આ જે રૂમ છે ને તેની અંદર આ જે ગુલામ મુસ્તફા છે તેનો મૃતદેહ મળી આવે છે। પોલીસ પરના જે ઉચ્ચ અધિકારીઓ છે, પોલીસનો જે કાફલો છે તે પણ અહીં પહોંચી અને વધુ તપાસ છે તે હાથ ધરે છે। જોકે આ બંને યુવાનો છે તે ગે હોવાની વાત છે તે સામે આવી છે અને આ બંને સમલૈંગિક સંબંધો બાંધવા માટે આ જે હોટલ છે ને તેની અંદર રોકાયા હતા। જોકે મૃતક છે ગુલામ મુસ્તફા, તેણે નશો કર્યો હોવાની પણ આશંકા છે। તેને જ લઈને પોલીસ છે કે આ જે ગુલામ મુસ્તફાનો મૃતદેહ છે તેને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે। પોલીસ છે તે વિવિધ પાસાની તપાસ છે તે કરી રહી છે, ત્યારે હવે તપાસમાં શું સામે આવશે તે આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ જે રીતે આકસ્મિક મૃત્યુના કારણે પોલીસ છે તે પણ આ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જે તપાસ છે તે કરી રહી છે। મૃતદેહને પીએમ અર્થે પણ મોકલવામાં આવે છે। જોકે પોલીસ છે કે તેના દ્વારા કિશન વસાવા કે જેની આ જે ગુલામ મુસ્તફા છે તેની સાથે હતો, તેની પૂછપરછ પણ હાલ કરવામાં આવી રહી છે, તેની પણ અટકાયત કરી અને પોલીસ છે તે હાલ વધુ વિગતો છે તે મેળવી રહી છે। જોકે આખી આ પ્રકારની ઘટનાથી આખો વિસ્તાર છે ત્યાં પણ લોકોના ટોળા જામ્યા હતા અને જે તપાસ છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ આખો આ જે વિસ્તાર છે કે તેને પોલીસે કોર્ડન કર્યો છે અને તમામ પુરાવાઓ એકત્ર કરવાની અથવા તો કયા કારણોસર મોત થયું તેની પણ હાલ વિગતો મેળવવાની પોલીસ છે તે તજવીજ હાથ ધરી છે। જી અલ્પેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો દાંડિયા બજાર વિસ્તારની આ હોટેલ વિન્ટેજ ઇનમાં આ ઘટના બની છે, જ્યાં 29 વર્ષીય ગુલામ મુસ્તફા નામના યુવાનનું મોત નીપજ્યું છે। કિશન વસાવા અને ગુલામ મુસ્તફા હોટલમાં આવ્યા હતા, શૌચાલયમાં પડી જવાથી આ યુવકનું મોત નીપજ્યું છે। ડેટિંગ એપના માધ્યમથી બંને યુવકો સંપર્કમાં આવ્યા હતા। હવે પોલીસે કિશન વસાવાની અટકાયત કરી છે, પૂછપરછ શરૂ કરવામાં આવી છે। તો સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે।